શિયાળાની કડકડતી ઠંડીથી બચવા સૌ કોઈ તાપણું કરીને ગરમી મેળવતા હોય છે। ત્યારે સુરતના સચિનના પાલી ગામમાં કચરો ભેગો કરીને તાપણું કરતી 4 બાળકીઓમાંથી 3ના મોત થવા પામ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે। બાળકીઓના શરીરમાં ધુમાડો ગયા બાદ કે પછી આઈસ્ક્રીમને લીધે તેમને ઉલટીઓ થવા લાગી હતી, ત્યારબાદ બેભાન થઈને મોતને ભેટી છે। હાલ મોતનું સાચું કારણ જાણવા પીએમ કરવામાં આવી રહ્યું છે। સચિન વિસ્તારના પાલી ગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં તાપણું કર્યા બાદ 3 બાળકોને ઉલટી થવા લાગી હતી, તબિયત લથડી હતી। ત્યારબાદ બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 3 બાળકોના કરુણ મોત નિપજવા પામ્યા છે, ત્યારે અન્ય બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે શોકનું મોજું પણ ફરી વળ્યું છે। વાત એમ છે કે સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામથી દુઃખદ ઘટના સામે આવી છે, જેને તમામ માતા પિતાને ચિંતામાં મૂકી દીધા છે। શુક્રવારે રાત્રે 4 બાળકોએ તાપણું કર્યું હતું, ત્યારબાદ તેમને ઉલટીઓ થતાં તબિયત લથડી હતી, જેથી પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા। શરૂઆતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં 3 બાળકોના કરુણ મોત નિપજવા પામ્યા હતા અને એક બાળકની હાલત ગંભીર હોવાનું માહિતી પ્રાપ્ત થઈ છે। ઘટનાની જાણ થતાં સુરત મેયર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। આઈસ્ક્રીમ, તાપણાનો ધુમાડો કે પછી કોઈ અન્ય કારણસર મોત નિપજ્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, જોકે પોસ્ટમોર્ટમ રિपोर्ट बाद साचू कारण बाहर आ सकते। घटना तो यहाँ पाली गांव में हुए थे, लेकिन यहाँ सचिन में हॉस्पिटल में घटना हुआ था। एक लड़की का, मेरे को वो दो लड़की का मैं नहीं जान रहा हूँ जी। क्या हुआ था, किस तरह से वो लोग, हम लोग का मालूम नहीं है। मेरा एक लड़की पहुंचा है ना, वही बोल रहा है आग ताप रहे थे ना, आग कोई कचरा उचरा जलाए थे, पन्नी कुन्नी को, वही आग ताप रहे थे तो धुआं लग गया चारों लड़की का का तो सब उल्टी पुल्टी करने लगा। आया हॉस्पिटल तो लोग, सब मम्मी पापा आया ना तो लेके गया हॉस्पिटल में, प्राइवेट में। वहाँ पर 800 रुपया का दवा भी वो कराया, तभी भी नहीं ठीक हुआ तो एम्बुलेंस बुलाया, भेजा दिया मैंने छोटा सा हॉस्पिटल में। तो उसी में गया तो एक बटला चारा, उसमें बोला से बच्चा का डॉक्टर यहाँ पर नहीं है, नवसारी लेके जाओ, बच्चा ठीक हो जाएगा। तो बोल हम लोग बोला तो कहीं बच्चा ठीक हो जाना चाहिए, वहाँ से नवसारी लेके गया। वहाँ पर जो बटला यहाँ से भेजा चढ़ा वही बटला वहाँ पर चढ़ाया, दूसरा बटला नहीं चढ़ाया वहाँ पर। वही बोतल अभी आधा बोतल चढ़ा, एक सीवर दिया तो बच्चा का छनमनी डूब गया। बोला बच्चा का 10 दिन भर्ती करना पड़ेगी। तो इसका पापा बोला से 10 दिन भर्ती होएगा नहीं, बच्चा अगर रात में ठीक हो जाएगा तो सुबह चल जाएगा ना। तो बोला नहीं, 10 दिन भर्ती होना पड़ेगा, तब यहाँ पर भर्ती लो ना तो बच्चा उठा के जाओ। वहाँ पर डॉक्टर साहब बोला। तब हम लोग बोला सर जब आया एम्बुलेंस अथी में हॉस्पिटल में, तब बच्चा ठीक हो जाना चाहिए ना। तब बोला हाँ सर ठीक हो जाएगा। तो वहाँ से भेजे नवसारी से सिविल में। अभी यहाँ पे क्या हुआ है? यहाँ पर डेट हो गया, शिव दवा चला, यहाँ पर डेट हो गया 6:30 बजे। તમામ મૃતક બાળકોની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી છે, જેમાં 8 વર્ષીય અનિતા કુમાર મહંતો, 12 વર્ષીય દુર્ગા કુમારી અને 14 વર્ષીય અમિતા મહંતોનો સમાવેશ થાય છે। હાલમાં મળતી માહિતી અનુસાર 3 બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું, જેથી આઈસ્ક્રીમના લીધે કે પછી તાપણાના ઝેરી ધુમાડાના લીધે બાળકીઓના મોત નિપજ્યા છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। તમામ પ્રશ્નોના જવાબ પીએમ રિપોર્ટ બાદ મળી જશે અને મોતનું સાચું કારણ પણ જાણી શકાશે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।